ગેટ મી ધ ફાઇલ્સ. સર રેડી છે સર. બધા લોકો આવી ગયા છે ને? ઓલ ટીમ રેડી સર. દેશમાં ટેક્સ ચોરીની સમસ્યા વધતી જઈ રહી છે, જેના કારણે આપણી જવાબદારી પણ વધી ગઈ છે અને આ જવાબદારીને આપણે ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવવી પડશે. કોઈના પણ દબાવમાં આવવાની જરૂર નથી. દેશની સાથે ગદ્દારી કરનારા લોકોને સજા મળવી જ જોઈએ. કે ચંદ્રપ્પા, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટના ઓફિસર, ડોલર્સ કોલોની, અને એમને ત્યાં જ્યાં સુધી રેડ ના કરીએ, આ મિશન શુડ બી ટોપ સિક્રેટ. પ્લીઝ કીપ ઇટ કોન્ફિડેન્શિયલ. ફોલો મી. યસ સર. તમે મિસ્ટર કે ચંદ્રપા છો? યસ. વી આર ફ્રોમ લોકાયુક્ત. અને તમે પીડબ્લ્યુડી ના ચીફ એન્જિનિયરના પદ પર કાર્યરત છો, એમ આઈ રાઈટ? એક્ઝેક્ટલી. તમારી સેલેરી 25,000 રૂપિયા છે અને હાલમાં જ તમને પ્રમોશન મળ્યું છે. હા સર. તો એના મુજબ અત્યારે તમારી સેલેરી હશે 36,000. હા સર. યા અને અત્યારે તમારી આ સેલેરીને ધ્યાનમાં રાખીને જોઈએ તો પાછલા 4 વર્ષ દરમિયાન તમે 5 થી 10 લાખની પ્રોપર્ટી બનાવી હશે. એ તો મારા સસરા તરફથી મારી બહેરીને કરિયાવર નિમિત્તે આપેલી મિલકત છે. નહીં. જોવા પરથી તો આ બધી શાન શોકત કરિયાવરમાં આવેલી તો નથી લાગતી. અભી હાલ મને તમારા રૂમ અને તિજોરીની ચાવી જોઈએ. આ બધાથી તમારે શું લેવા? જેટલું કહ્યું એટલું કર, સમજ્યો? લક્ષ્મી. જી હા યસ સર. ચાબી આપો. આપો મને. સર. બેસી જાઓ. ઠીક છે સેટ. સર. મને આપો. કમ ઓન. ડેડી. ડરશો નહીં. એની પાછળ જાઓ. યસ સર. સાંભળો, આ બધું ગભરાઈશ શું છે? નહીં. શાંતિ રાખ. શું થાય છે? અરે દૂર હટ. થોભી જા દીકરી. ઊભી રે. અરે ઊભી રે. અરે આ તો ભગવાન કહ્યું ને. પુસ્તક છે. છોડો. છોડી દે. છોડો. હે ભગવાન. ભાગવત ગીતા પણ વાંચો છે એમને? સુપર. કમ ઓન બોયઝ, પેક એવરીથિંગ. હું પર્સનલી તમારી સાથે વાત કરી શકું છું? સર. સર. શું છે બોલો? સર હું એ કહેવા માંગતો હતો કે તમે શું કહેતા હતા? 2 કરોડ લઈ. આ તો બહુ ઓછો ભાવ લગાડ્યો. હે ભગવાન, મારા ઘરની બધી દોલત વહી ગઈ. કોણ છો તમે લોકો? હું લોકાયુક્ત છું. લોકાયુક્ત? અરે પણ હમણાં જ પેલા લોકો લોકાયુક્તમાંથી આવેલા, જે બધા ડોક્યુમેન્ટ્સ, પૈસા ને સોનું જપ્ત કરીને ચાલ્યા ગયા. એ લોકો કોણ હતા? એ કોઈ ચોર હશે. સાંભળ, હું છું ઓરિજિનલ લોકાયુક્ત. એ શું મજાક છે આ? મજાક તો તું કરી રહ્યો છે. ઓફિસર્સ મૂવ. કૃષ્ણ, આપણા માણસોને પૈસા પહોંચાડી દો. શો સર. અકાઉન્ટ બરાબર ચેક કરજે. ઓકે. લોકાયુક્ત ઓફિસર શ્રીનિવાસ. સર, મારા પૈસા મને હજી નથી મળ્યા. આઈ એમ સોરી શ્રીનિવાસ. ઠીક અડધા કલાકમાં તમારા પૈસા તમને મળી જશે. હજી સુધી નથી આવ્યા. કેટલો ટાઈમ થઈ ગયો? કેટલી રાહ બીજું આવી જોઈ? ગયો. નમસ્તે. આવો, નમસ્તે. આવો. નમસ્તે. આ એરપોર્ટના ચીફ સેક્રેટરી ઓફિસર છે અનુષ્કા ફર્નાન્ડિસ. નમસ્તે. આમના સપોર્ટથી આપણો સામાન આપણને હેરાનગતિ વગર મળી જાય છે. આમનો સામાન આપી દો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. શ્યોર સર. મને જોવા દો. થેન્ક યુ સર. હું જાઉં છું. હા, હા. આ રહ્યો તમારો હિસ્સો. થેન્ક યુ સર. મસ્ત માલ છે. આ કોણ છે? કોણ છો તમે લોકો? પોલીસમાં કમ્પ્લેન કરી દઈશું. તમારું નામ સાંભળે પછી પોલીસ તમારી કમ્પ્લેન નહીં લખે. ત્યારે તમે શું કાઢી લેશો? એ દેવા, કરી લે બધું. આજે રાહુકાળ કેટલા વાગે છે? આજે ગુરુવાર છે, 2 થી 3 સુધી. પણ તમે કોણ છો? રાહુ. ગંગાધર કૃષ્ણ. જન્મ પછી મારા બાપે મારું આજ નામ રાખ્યું હતું અને ગોલી કૃષ્ણ. ભાઈ લોકોની દુનિયામાં મને લોકો આજ નામે ઓળખે છે. GK. આ નામ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મને આપવામાં આવેલું ઉપનામ છે. કેમ નામ સાંભળીને શોક લાગ્યો હશે નહીં? બોડીના બધા હોલમાંથી ધુમાડો નીકળવા માંડ્યો કે શું? હવે સાંભળ.
આજે આજ રાહુકાળમાં તારી દુકાનનો બધો જ માલ મારા ઠેકાણે આવી જશે. હેલો સત્યા, યસ કેપ્ટન. તારે એક ઓપરેશન પર જવાનું છે. જઈને છોકરાઓ તૈયાર કર. હેલો, પોલીસ સ્ટેશન. સર બોલો જયપ્રકાશ. સર આજે જીકે દોઢ અને 3 વાગ્યાની વચ્ચે એક જ્વેલરી શોપને લૂંટી લેશે એવી એણે ચેલેન્જ કરી છે. સર મને એક્સ્ટ્રા ફોર્સ જોઈએ છે જો તમે પરમિશન આપો તો. કેટલી વાર પરમિશન આપી છે? રિઝલ્ટ શું આવ્યું? 0. ખબર છે, તમારી લાપરવાહીના કારણે મારે આખા ડિપાર્ટમેન્ટ સામે શર્મસાર થવું પડ્યું. ખબર છે સર, પણ આ વખતે આવું નહીં થાય. તમારા પર કેવી રીતે ભરોસો કરું? પ્લીઝ સર એક ચાન્સ આપો. આપીશ, પણ જો તમે ફેલ થયા, કોઈની જાનને હાનિ થઈ, તો સીધો સસ્પેન્શન ઓર્ડર આપી દઈશ. તમે જઈ શકો છો. થેન્ક યુ સર. નમસ્તે સર. હા તમે જ છો દુકાન માલિક? હા સર, ફોન પર નકલી ઘરેણાં મંગાવવાનું કહ્યું હતું. મંગાવી લીધા સર. ચિંતા નહીં કરો, તમારી દુકાનમાંથી સોનાનો એક ટુકડો પણ ચોરી નહીં થવા દઉં. ઠીક છે સર. ચાલો મને ઘરેણાંનો બોક્સ આવો બતાવો. સર. જી આ બધા ઘરેણાં ખોટા છે? હા સર, આ બધા ઘરેણાં નકલી જ છે. ગુડ. ફટાફટ આ બધાને ત્યાં શિફ્ટ કરી દો અને ઓરિજિનલ બધા પેટીઓમાં. ઠીક છે સર. કોન્સ્ટેબલ્સ આ બધું પોલીસ પ્રોટેક્શનમાં અહીંયાથી જશે. ઠીક છે, અને સર. ક્યાં પહોંચાડવાનું છે એ તમે કહો. નર્મદા નગરમાં મારું ફાર્મ હાઉસ છે. ઓકે ફાઇન. સાથે કોઈ વિશ્વાસુ માણસને મોકલો. ચમનલાલ. ક્યાં છે તમારો જીકે? રાહુ કાળ પૂરો થતા પહેલા તમારી દુકાન લૂંટી લેશે એમ કહેતો તો ને. રાહુ કાળ પૂરો થઈને કેતુ પણ શરૂ થઈ ગયો, પણ હજુ સુધી એનો પત્તો જ નથી. ફોન કરો એને. કાલ્યા જીકે પોતાની જાતને અંડરવર્લ્ડ ડોન કહેતો તો મારી દુકાન લૂંટી લઈશ. કેમ તારી દુકાનમાં જે નકલી સોનાના ઘરેણાં છે એ કોને જોઈએ છે રે? લાગે છે સદમામાં આવી ગયો છે તું? પેલા પોલીસ વાળાને ફોન આપ. હેલો જીકે. હાય ઓફિસર, તે જે ઓરિજિનલ દાગીના પોલીસ પ્રોટેક્શનમાં મોકલ્યા હતા એ બધા મારા કબજામાં આવી ગયા છે અને મારા છોકરાઓ એને ગાડીમાં ભરીને મારા ફાર્મ હાઉસ તરફ લઈ જઈ રહ્યા છે. જો તું ચાહે તો એમને પકડી શકે છે. ગાડી નંબર છે KA35M4455. પૂરી બોટલ મળશે આપણને. I'm kicking the flow, don't you know Bobby Joe? હેલો, ક્યાં પહોંચ્યા તમે લોકો? 3 જણા તો ઓન ધ વે ટુ હોસ્પિટલ છે. 2 જણા સ્મશાન તરફ અને જે બચ્યો છે એ તને ઇન્ફોર્મેશન દેવા આવી રહ્યો છે. રાગીણી, તને તો હું કેટલાક લોકો માણસને જોઈને ઓળખે છે, પણ તે તો મને મારા અવાજથી જ ઓળખી લીધી. મિસ્ટર જીકે. રાગીણી, હું તને છોડીશ નહીં. આઈ વિલ કિલ યુ. I'm kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce sound. Kicking the flow, don't you know Bobby Joe? When I come around, I get down to the hit bounce sound. શું વાત છે? જીકે જે ગેમ રમતો હોય ને તેના પર પાણી ફેરવવામાં મને બહુ મજા આવે છે. આપણા હાથમાંથી આઈટમ જતા રહ્યા પછી સહી સલામત આપણા સુધી પહોંચાડવા વાળી બીજી કોઈ નથી. વન એન્ડ ઓનલી રાગિની. બ્યુટી વિથ બ્રેન.
તને ત્યાં જવા કોણે કહ્યું હતું? રૂલ્સ બનાવનારા પરમિશન નથી માંગતા, ડાયરેક્ટ કામ કરે છે. તને મારી તકલીફ દેખાતી નથી? હા, એવું છે તો મને સમજી લ્યો. માંસ ખાનારી સિંહણને તમે બકરીની જેમ ઘાસ ચરવાનું કહેશો તો એ ચરશે? આ શું છે જાણે છે? ગન. આ અને હું બંને એક જેવા છીએ. જાણું છું. બંનેની સામે જે પણ આવે છે એ બચતા નથી. આમાં અત્યારે બુલેટ્સ ભરેલી છે અને હવે આ ખાલી છે. બુલેટ્સ વિના આ એકદમ નકામી છે. જેમ ગનમાં બુલેટ હોય છે ને, એમ જ તું પણ મારી જાન છે. તારા વિના તારો આ ભાઈ કાંઈ જ નથી. જો, મરતા સમયે મેં મમ્મી પપ્પાને વચન આપ્યું હતું કે હું તને રાજકુમારીની જેમ રાખીશ. હું તો અત્યારે પણ રાણી જ છું. એ તો તું છે જ. માટે જ હું કહું છું કે તું રાજકુમારીની જેમ માથા પર મુકુટ પહેરીને સિંહાસન પર બેસ ને. આ બધી બવાલ અમારા પર છોડી દે ને. આ ખૂન ખરાબા અમે સંભાળી લેશું. મોટા ભાઈ, આ ગામ અમારો જીવ છે. એ હું જાણું છું બેન. જો, આપણા દાદાજી શહેરના રાજા હતા અને એમની પોલીસ સાથે ક્યારે ઝડપ નહોતી થઈ. અને આપણા પપ્પા આખો જિલ્લો ખીચામાં લઈને ફરતા, છતાં પણ પોલીસે એમનું એન્કાઉન્ટર કરી નાખ્યું. અને હું? ના, આપણે. તું આ બધાથી દૂર રહે ને. તારી ઉંમરની છોકરીઓ ટેન્શનને સાઈડમાં મૂકી પોતાની લાઈફને એન્જોય કરતી હોય છે. તું પણ તેમ જ કર ને. આ વાત તમે જો કોઈ બીજી છોકરીને કહેતા ને તો એ ખુશીથી ઝૂમવા લાગતી, પણ હું એવી નથી. બાળકો હંમેશા રમકડાની સાથે રમે છે, પરંતુ હું હથિયારોની સાથે રમી છું. સિંહની જેમ ગર્જના કરવાથી કોઈ સિંહ નથી બનતો. સિંહ ત્રાડે છે પોતાની હાજરી બતાવવા માટે, અને પંજાથી પ્રહાર કરે છે શક્તિ દેખાડવા માટે. એ આ શું વાગ્યું તને? લડાઈમાં આવું તો થવાનું જ. હથિયાર કાઢવું પડે છે, લોહી વહાવવું પડે છે, કુરબાની દેવી પડે છે. આપણે માનવી છીએ તો લોહી જ વહેશે. હું કોઈ સિઝનલ ફ્રૂટ નથી જેમાંથી જ્યુસ નીકળશે. મોટા ભાઈ, આપણી ફિલ્ડમાં સેન્ટિમેન્ટ્સ માટે કોઈ જગ્યા નથી. અને જો ઇમોશનલ થયા તો જાનથી હાથ ધોવા પડશે. સારી રીતે જાણી લો. ભાઈ, ઉભો થા. દગાખોર છે તું. મેં શું કર્યું તે ભાઈ? મારા 3 છોકરાઓને એન્કાઉન્ટરમાં મારી નાખ્યા ને. ભાઈ, ભગવાનની સોગંદ ખાઈને કહું છું, મારા દ્વારા ચલાવેલી ગોળીથી તમારા એક પણ માણસો નથી મર્યા. એ તો રાગનીના ગેંગે તમારા માણસોને માર્યો છે ભાઈ, અને મેં તો એના લોકોને માર્યો છે. ઇન્સ્પેક્ટર, ફોકટની બકવાસ બંધ કર. જે કામ માટે આવ્યો છે એ કર અને નીકળ. જુઓ ભાઈ, તમારો ભાઈ મને શું કહે છે. કમિશનર સાહેબની નજરમાં તમારા બંનેની ગેંગ આવી ગઈ છે. તમારા બંનેની દુશ્મની વધારીને આપસમાં લડાવીને મારી નાખવાનો પ્લાન તૈયાર કર્યો છે ભાઈ. આ બાબતમાં મિનિસ્ટર લેવલ સુધી વાત થઈ ગઈ છે. અને ભાઈ, ગયા મહિને તમારા છોકરાઓનું એન્કાઉન્ટર કર્યું હતું ને એ મલ્લિકાર્જુને. એને મેં મારા હાથે જ એન્કાઉન્ટર કરીને મારી નાખ્યું છે. ભાઈ, હું તમારા એહસાન ચૂકવવા માટે જ જીવતો સત્યા. છું. હા ભાઈ. થેન્ક યુ ભાઈ. ભાઈ, મારી વાત સાંભળો ભાઈ. ગયા મહિને તમારા છોકરાઓનું એન્કાઉન્ટર કરવા વાળા મલ્લિકાર્જુનને મેં મારી નાખ્યું છે ભાઈ. એ પોલીસ, તારા પર અમે વિશ્વાસ કરશું? હું જાણું છું તું એઠું ખાનારો કૂતરો છે. ઉકરડામાં ફેંકેલું પણ ખાશે ને થાળીમાં પીરસેલું પણ. કૂતરામાં ઘણી જાતિઓ હોય છે, બધામાં એક વસ્તુ કોમન છે, વફાદારી. એને બચાવીને રાખ, નહીં તો આ શું કરી રહી છે? અમારા જે છોકરાઓનું તે એન્કાઉન્ટર કર્યું છે ને, એના જેવા હજારો છોકરા અમને હજી ગળા મળી રહેશે. પરંતુ તારા જેવો નીચ માણસ કદાચ જ આ દુનિયામાં કોઈ બીજો હશે. ભાઈ, મને બચાવી લો હું ભાઈ. જોઉં છું આને. મારા સિસ્ટરને સમજાવો ભાઈ. હું દગાખોર માણસ નથી ભાઈ. તું જા સારો અહીંયાથી. માણસ છું.
ઉઠ આ એના દુશ્મનને તો એકવાર માફ કરી દેશે પણ દગો દેનારને ક્યારે માફ નથી કરતી. હું પણ તો માણસ છું ને ભાઈ, ક્યારેક ક્યારેક ભૂલ થઈ પણ જાય આ માણસ નથી, રણચંડી છે. ચાવી જશે કાચે કાચો. હે કૃષ્ણ, યસ સર. ભાઈ પગે લાગુ છું. ચાલ જા. જાઉં છું ભાઈ. અરે આ શું છે ભાઈ? એ ચાલ નીકળ, ઓવર એક્ટિંગ બંધ કર. જાઉં છું, જાઉં છું. આને છોડીને ભૂલ કરી છે. જો એ કોન્સ્ટેબલને એમએલએ માર્યો તો આખું ડિપાર્ટમેન્ટ એક થઈ ગયું. જો આનું મર્ડર કર્યું તો એ લોકો આપણને નહીં છોડે. આપણે કંઈક એવું કરવું જોઈશે કે સાપ પણ મરી જાય અને લાઠી પણ ના તૂટે. તું આટલી જલ્દી કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર થઈ જઈશ મેં વિચાર્યું પણ નહોતું જીકે. જો માણસને પોતાનો જીવ વાલો હોય તો બધું જ સ્વીકારવું પડે છે. એને મોટા ભાઈ. આ માત્ર મારા માટે જ નહીં, તારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. મારા માટે જીવની કિંમત નથી, જંગમાં જીતવું જરૂરી છે. કારણ કે અમે હારનારા કૂતરાને ઘરના દરવાજે પણ નથી બાંધતા. ગોટ ઇટ?